હેલો સ્ટુડન્ટ્સ. તો આજે આપણે જે છે સેમ્પલિંગ મેથડ્સ જે છે એ યુનિટ શરૂ કરવાનું છે. એક લેક્ચર આની પહેલાં મારો આવ્યો હતો. લેક્ચર જે છે એમાં મેં તમને સિમ્પલ ટર્મિનોલોજી શું છે ઓવરવ્યૂ આપ્યો હતો કે કયા કયા સેમ્પલિંગ આપણે ભણવાના છે. પહેલાં તો તમને એ શીખવાડ્યું હતું, સમજાવ્યું હતું કે સેમ્પલિંગ કોને કહેવાય, પોપ્યુલેશન શું છે, બરાબર, સેમ્પલ કોને કહેવાય, સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ એટલે શું, એવી જે ઓવરવ્યૂ હતો એમાં ખાલી આપણે સમજ્યા હતા એ બધું કે જનરલ ઇન્ટ્રોડક્શન ઓફ યુનિટ, બરાબર. તો હવે એ લેક્ચરમાં જે છે એ આપણે ઝૂમ મિટિંગ કરી હતી. તો એમાં બહુ ઓછા સ્ટુડન્ટ્સ હતા, આઈ મીન 3 કે 4 સ્ટુડન્ટ હશે. તો પછી મેં પૂછ્યું હતું તો એ લોકોએ કીધેલું કે બીજા લેક્ચર જે છે બીજા સબ્જેક્ટના લેક્ચર્સ એની સાથે ટાઈમિંગ જે છે એ ક્લેશ થતો હતો, એટલા માટે એટલા ઓછા સ્ટુડન્ટ્સ હતા, રાઈટ. તો હજી સુધીમાં મારો એક જ લેક્ચર આવ્યો છે અને આ બીજો લેક્ચર છે. તો હવે એવરી વીક મારો લેક્ચર આવશે. એવરી વીક એક જ લેક્ચર છે અને એમાં સેમ્પલિંગનું જે છે તો આ યુનિટ જે છે એ જ ભણવાનું છે, સેમ્પલિંગ મેથડ્સવાળું, બરાબર. એટલે હવેથી એવરી વીક એક લેક્ચર આવશે મારો. આ વીકમાં આપણે લઈએ છીએ, નેક્સ્ટ વીકમાં મે બી વેકેશન હશે તો એની પછીના વીકમાં આવશે મારો લેક્ચર, બરાબર. ફર્સ્ટ લેક્ચરમાં ઇન્ટ્રોડક્શન હતું અને એમાં આમ પણ ઘણા લોકો નહોતા. તો આજે હું ફરીથી જ એ બધું જે છે એ આપણું લિટરેચર છે, એ લિટરેચર સાથે જ હું સમજાવવાની છું. એટલે ડોન્ટ વરી અબાઉટ ઇટ કે ઘણા લોકો ફર્સ્ટ લેક્ચરમાં નહોતા અટેન્ડ કરી શક્યા, તો તમને એ પ્રકારનો કંઈ ખાસ લોસ જવાનો નથી, કારણ કે એમાં જનરલ ઇન્ટ્રોડક્શન જ હતું આપણું, ઓકે. અને બીજી વાત કે તમારે જે છે 4 યુનિટ છે આપણા પેપરમાં. 2 યુનિટ જે છે આઈ થિંક તમારે કમ્પ્લીટ થઈ ગયા છે, ફર્સ્ટ અને સેકન્ડ વાળો. થર્ડ યુનિટ જે છે એ ચાલી રહ્યું છે આની જ સાથે, રાઈટ. એનો પણ મને લાગે છે વીકમાં તમારે એક લેક્ચર આવતો હશે. અને સેમ ફોર્થ યુનિટ જે છે એ હું તમને કમ્પ્લીટ કરાવવાની છું, ઓકે. તો એવરી વીક આ જ દિવસે મારો લેક્ચર હશે, બુધવારે તે. અને હા, એના લીધે જે ક્લેશ થતું હતું ટાઈમિંગ, એના લીધે ઝૂમ મિટિંગ બને એટલી ઓછી કરીશું. ગૂગલ મીટમાં પણ ઓછા મળીશું. મોસ્ટલી જે છે હું રેકોર્ડ જે કરી લઈશ મારો લેક્ચર અને એ વિડીયો જે છે યુટ્યુબ ઉપર અપલોડ કરી દઈશ. એની લિંક તમારા ગૂગલ ક્લાસરૂમ પર મૂકી દઈશ. તો તમને જ્યારે આખા દિવસ દરમિયાન તમારું કોલેજનું એકેડેમિકનું જે સેશન પૂરું થાય પછી તમને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે તમે એ લેક્ચર જોઈ શકો છો, બરાબર. એટલા માટે વચ્ચે એકાદી વાર કરીશું આપણે ગૂગલ મીટમાં પણ, બરાબર. કે તમને કોઈ ક્વેરીઝ હોય કે ડાઉટ્સ હોય તો તમે આમાં તો મને નહીં પૂછી શકો, બરાબર. તો વચ્ચે વચ્ચે આપણે અડધું યુનિટ મારું પૂરું થશે એટલે ઝૂમ મિટિંગ વગેરે કરીશું, તો એમાં તમારી જે ક્વેરીઝ એન્ડ ડાઉટ્સ હોય એ તમે મને પૂછી શકો, એટલે તમારે પણ કંઈ ક્વેરીઝ ના રહે અને શાંતિથી આપણું આ જે યુનિટ એક લેવાનું છે પૂરું થઈ જાય. અને હા, રહી વાત સિલેબસની, તો હજી આપણી પાસે ઘણો ટાઈમ છે. તો શાંતિથી એક એક ટૉપિક જે છે વ્યવસ્થિત ભણીશું અને હું મારી રીતે ટ્રાય કરીશ કે જેટલો કન્ટેન્ટ બને એટલો વધારે કન્ટેન્ટ જે છે એ કવર કરી લઈએ આપણા યુનિટમાં. તમારે ખાલી ડિસ્ક્રિપ્ટિવ જ પૂછવાનું છે. આપણી પાસે ડિસ્ક્રિપ્શન જે લખેલું છે આપણે સિલેબસમાં કે સેમ્પલિંગ મેથડ્સ, બટ ઓનલી ડિસ્ક્રિપ્ટિવ જે આપણે ભણવાનું છે એ જ. આને રિલેટેડ એક્ઝામ્પલ્સ વગેરે તમારા સિલેબસમાં નથી, બીજી કોઈ પણ પ્રકારની ખાસ એવી થિયરી નથી. તો ખાલી આપણે ઓવરવ્યૂ લેવાનો છે કે સેમ્પલિંગ જે ટેકનિક્સ છે, બધી જ ટેકનિકનો ઓવરવ્યૂ લેવાનો છે. જેમ કે આપણે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ વિધાઉટ રિપ્લેસમેન્ટ, સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ વિથ રિપ્લેસમેન્ટ, આફ્ટર દેટ આવશે સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ એન્ડ દેન સિસ્ટમેટિક સેમ્પલિંગ એન્ડ ક્લસ્ટર સેમ્પલિંગ પણ આવશે, બરાબર. તો આપણે મેઇન શું જોવાનું છે કે આ બધા જે સેમ્પલિંગ છે કઈ રીતે અલગ પડે છે, ક્યાં કયાની જરૂર પડે, બરાબર. મેઇન ખાલી આપણે એ જ. બાકી તો આ બધા સેમ્પલિંગ એ ખૂબ જ કહેવાય ને કે વેરી વાસ્ટ, બહુ એનો ઘણી બધી થિયરીઝ એની અંદર આવતી હોય, એના નોટેશન એકદમ અલગ છે, એની ફોર્મ્યુલાઝ એકદમ ડિફરન્ટ, બરાબર. પણ આપણે ખાલી સમજવાનું છે કે થિયરી જોવાની છે, ઓકે. તો ઇટ ઇઝ ડેમ ઇઝી. પણ હું ટ્રાય કરીશ કે તમારે જે
સિલેબસ ટુ સિલેબસ નહીં જવું, જેની તમારે જરૂર પડશે કે અમુક વસ્તુઓ એવી હોય કે નામ ખાલી લખેલું હોય સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગથી આપણો ટોપિક શરૂ થાય છે, પણ હવે સેમ્પલિંગની જે ટર્મિનોલોજી છે, એનું ઇન્ટ્રોડક્શન છે, એના એડવાન્ટેજીસ છે, જો એ બધું હું તમને નહીં ભણાવું તો બેઝલેસ થઈ જશે ક્યાંક અને ક્યાંક આ બધું, બરાબર. એટલે હું તમને ઓલમોસ્ટ ઘણું બધું આમાંથી કવરઅપ કરાવી દઈશ. તો તમારે જે છે લાસ્ટ યર વગેરેના જે પેપર્સ હોય એ ચેક કરતા રહેવાના, તમારે કયા કયા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાય છે, અને હું પણ જે ક્વેશ્ચન પેપર્સ જોઈ લઈશ એટલે તમને કહી શકું કે કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે. એટલે તમારે ખાલી પછી એ લિટરેચર મેં તમને પ્રોવાઈડ કર્યું હોય તો એમાંથી એટલા ટોપિક જ કવર કરવાના થાય, બરાબર. પણ ભણશું આપણે ઓલમોસ્ટ જેનું જે બેઝિકથી બધું આવશે એ બધું જ, રાઈટ. કારણ કે હજી આપણી પાસે ઘણો ટાઈમ છે એટલે. તો ચાલો આજે સ્ટાર્ટ કરીએ છીએ સેમ્પલિંગ મેથડ્સવાળું યુનિટ. તો પહેલાં તો ઇન્ટ્રોડક્શન છે. તો ઇન્ટ્રોડક્શનમાં શું કહે છે, મેની પ્રોફેશન્સ લાઈક બિઝનેસ, ગવર્મેન્ટ, એન્જિનિયરિંગ, સાયન્સ, social research, agriculture, etc. seek the broadest possible factual basis for decision making. In the absence of data on the subject, a decision taken is just like leaping into the dark. Sampling is a procedure where in a fraction of data is taken from a large set of data and inference drawn from the sample is extended to the whole group. The surveyors, એટલે surveyor કોને કહેવાય, a person or establishment in a charge of collecting and recording data, or researchers initial task is to formulate a rational justification for the use of sampling in his research. If sampling is found appropriate for a research, then the researcher then first identifies the target population as precisely as possible and in a way that makes sense in terms of purpose of study, right. Second, puts together a list of the target population from which the sample will be selected. This list is termed as a frame. More appropriately is a list frame by many statisticians. Third one, selects the sample and decide on a sampling technique. And fourth, makes an inference about a population. All these four steps are interwoven and cannot be considered isolated from one another. Simple random sampling, systematic sampling, stratified sampling fall into the category of simple sampling techniques. Complex sampling techniques are used only in the presence of large experimental data sets when efficiency is required and while making precise estimates about relatively small groups within large populations. રાઈટ. એટલે જે આપણે લાસ્ટ જે લેક્ચર હતો એમાં મેં આ બધું ગુજરાતીમાં સમજાવ્યું હતું, ઓવરવ્યૂ આપ્યો હતો કે સેમ્પલિંગની જરૂરિયાત શું છે, ક્યાં એનો યુઝ કરીએ છીએ. બટ એઝ આઈ નો કે આજે મારો લેક્ચર જે છે એ ઇંગ્લિશ મીડિયમમાં પ્રોવાઈડ કરવાનો છે, તો અમુક વસ્તુઓ જે છે એ હું ગુજરાતીમાં તમને ટ્રાન્સલેટ કરીને સમજાવીશ. બટ આ તો જસ્ટ એન ઇન્ટ્રોડક્શન. આ બધું જ મેં તમને લાસ્ટ લેક્ચર જે હતો એમાં ગુજરાતીમાં જ કહ્યું હતું, રાઈટ. તો ઇટ ઇઝ નોટ નીડ કે મારે દરેક સેન્ટેન્સનું અહીંયા ગુજરાતી કરવું પડે, રાઈટ. તો ઇન જનરલ શું કીધું કે ઘણીવાર શું થતું હોય કે આપણે એક પોપ્યુલેશન માટે એક ઇન્ફરન્સ એટલે કે લાઈક આપણે એક આખી પોપ્યુલેશનને ઘણીવાર શું હોય સ્ટડી કરવા માટે સક્ષમ ન હોઈએ, અથવા સક્ષમ હોઈએ તો પણ શું થતું હોય કે એની માટે ખૂબ ટાઈમ જોઈએ, વધારે એક્સપેન્સીસ જોઈએ, બરાબર. તો ત્યારે આપણે શું કરતા હોઈએ, આપણે તો એક નાનો એવો ફ્રેક્શન એટલે કે પોપ્યુલેશનનો એક નાનો પાર્ટ જે છે એને આપણે સેમ્પલ કહીએ છીએ ઓર ટાર્ગેટ, બરાબર.
એ લઈ અને એની ઉપર સ્ટડી કરીએ આપણું અને આખી પોપ્યુલેશન ઉપર એક રિસર્ચ ઓર એક આપણું જે છે સર્વે કર્યો છે એ સેન્ટેન્સ જે છે એ બહાર પાડીએ. બરાબર. સેમ્પલિંગનું મેઇન કામ શું છે એ જ કે કેટલી સારી રીતે આ સેમ્પલિંગ આપણે દરેક જગ્યા ઉપર ડેઇલી લાઈફમાં યુઝ કરતા હોઈએ છીએ. પણ હવે સેમ્પલ જે છે એ કેવી રીતે લેવું એ તમને તમારું જે છે એક્સપેરિમેન્ટ ઉપર કેટલું સાચો હશે એ દેખાડે છે. બરાબર છે. ધારો કે આપણે ક્યાંક જઈએ છીએ ગ્રોસરી શોપમાં કે એનીવેર. બરાબર. તો ગ્રોસરી શોપમાં જઈએ તો જનરલી આપણે દરેક વસ્તુ એક સેમ્પલ લઈએ છીએ. મારે જો રાઈસ ખરીદવા હોય તો એક સેમ્પલ એનું મળતું હોય. બરાબર. એ સેમ્પલ જોઈને હું ડિસિઝન લઉં કે મારે એ રાઈસ જે છે એ ક્વોલિટીના ખરીદવા કે નહીં. બરાબર. તો એની માટે સેમ્પલ તમે લ્યો છો તો એ બરાબર ને એ કેવી રીતે લ્યો છો કે આખું પોપ્યુલેશન માટે તમે ડિસિઝન લઈ શકો. રાઈટ. પહેલું જોયું છે ને આપણે જઈએ કાજુ વગેરે પેકિંગમાં મૂકેલા હોય. બરાબર. તો જ્યારે પેકિંગ ખોલો ત્યારે ખબર પડે કે ઉપર જે પેકિંગ હોય એમાં જે ઉપરની બાજુ જે દેખાતું હોય એ ક્વોલિટી એકદમ સારી હોય અને એને જોઈને તરત આપણે ખરીદી લઈએ કે બેસ્ટ ક્વોલિટી છે. પછી ઘરે જઈને પેકિંગ ખોલો તો ખબર પડે કે જે ઉપરની વસ્તુ હતી એ બેસ્ટ ક્વોલિટીમાં હતી, અંદરથી બધું નીચેનો જે આપણને દેખાતું નહોતું એ બધી જ વસ્તુઓ કેવી નીકળી છે, ખરાબ નીકળે. બરાબર. તો સેમ્પલ જે છે એ તમે કેવી રીતે લ્યો છો એ ડિસાઈડ કરે છે કે તમે જે પોપ્યુલેશન માટે તારણ આપો છો એ કેટલું રિલાયેબલ છે. બરાબર ને. તો આ બધી જ મેથડ્સ જે છે એ આપણને હેલ્પ કરે છે કે એક સારું સેમ્પલ મારી જે પોપ્યુલેશન છે એની મુજબ હું મારું સારું સેમ્પલ કઈ રીતે લઈ શકું. બરાબર. અને જો આમાં બીજે જે લાસ્ટ પેરેગ્રાફમાં કીધું કે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ આપણે જે ટેકનિક્સ જે ભણવાના છીએ ને એ કેવી છે, સિમ્પલ ટેકનિક્સ છે. કોમ્પ્લેક્સ ટેકનિક્સ જે છે એ આપણે ભણવાની નથી. સિમ્પલ ટેકનિક્સ જે છે કઈ છે, સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ આપણું, સિસ્ટમેટિક સેમ્પલિંગ, સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ. બરાબર. આ બધી શું છે આપણી સિમ્પલ ટેકનિક્સ ઓફ સેમ્પલિંગ. સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ પહેલાં તો ખાલી એમ જ કહી દઉં કે એનો ક્યારે યુઝ થાય, જ્યારે પોપ્યુલેશનના દરેક યુનિટને સિલેક્ટ થવાની સંભાવનાઓ એકદમ સરખી છે, બધાની પ્રોબેબિલિટી એક સરખી છે. બરાબર. એ પ્રકારનો જ્યારે સર્વે કંઈ પણ કરવાનો હોય ત્યારે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ. બરાબર. સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ એટલે શું છે, સ્ટ્રાટા હોય એની અંદર. બરાબર. દરેક સ્ટ્રાટાને પોતાની અલગ ઓળખાણ છે. સ્ટ્રાટા કોને કહેવાય કે સ્ટ્રાટા એ તો એની કંઈક પોતાની ઓળખાણ છે, સ્ટ્રાટા બી એની કંઈક પોતાનો અલગ કેરેક્ટરિસ્ટિક છે. કે જ્યારે પોપ્યુલેશન હોમોજીનિયસ હોય એટલે કે પોપ્યુલેશન એવી છે કે બધામાં હોમોજીનિયસ એટલે સમજો છો ને, રાઈટ, ઇક્વલ જે છે એ બધી જ પ્રોપર્ટીઝ માટે ઇક્વલ છે. એ હોમોજીનિયસ પોપ્યુલેશન હોય જ્યારે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ યુઝ કરી શકાય, કારણ કે ગમે એ સેમ્પલ લ્યો તો એના ગુણધર્મોમાં ખાસો એવો ચેન્જ જોવા નથી મળવાનો. બરાબર. પણ હવે દરેક મારી પાસે એવી આઇટમ છે બધી કે અલગ 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 ગુણધર્મ ધરાવે છે. રાઈટ. તો ત્યારે મારે શું કરવું પડે, સ્ટ્રેટિફિકેશન કરવું પડે. એ પોપ્યુલેશનને મારે સ્ટ્રાટામાં ડિવાઈડ કરવી પડે કે એક સ્ટ્રાટા જે છે એમાં એક જ ગુણધર્મ ધરાવતી વસ્તુ બીજા સ્ટ્રાટામાં એનાથી અલગ ગુણધર્મ ધરાવે છે. બરાબર. ત્યારે મારે દરેક સ્ટ્રાટામાં એને ડિવાઈડ કરવી પડે અને એ ઉપરથી મારે સેમ્પલિંગ કરવું પડે, રેન્ડમ સેમ્પલિંગ. તો એને કહેવાય સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ. બરાબર. એવી જ રીતે સિસ્ટમેટિકને પણ પોતાની એક ઓળખાણ છે. રાઈટ. તો બસ એટલે ઇન્ટ્રોડક્શનમાં ખાલી આપણે આ સમજ્યા કે સેમ્પલિંગની જરૂરિયાત શું કામ પડી, પ્લસ સેમ્પલિંગ જે છે આપણે કયા કયા પ્રકારના ભણવાના છે. કોમ્પ્લેક્સ જે હોય ત્યારે એ બહુ ઓછી જગ્યા ઉપર યુઝ થતી હોય, જ્યારે આપણો ડેટા જે છે એ બહુ મોટા સેટ હોય ડેટાના. બરાબર. અને આપણે જ્યારે એફિશિયન્સી જોતી હોય, ડેટા ખૂબ મોટો છે પણ એટ ધેટ ટાઈમ આપણને એફિશિયન્સી પણ એટલી જ જોઈએ છે, ત્યારે જે છે એ કોમ્પ્લેક્સ ટેકનિક્સનો યુઝ થતો હોય. બરાબર. અને યસ, લાસ્ટમાં એ પણ વાત કરી હતી એ લેક્ચરમાં કે અમુક જગ્યાએ શું હોય કે તમારે પોપ્યુલેશનને સ્ટડી કરી શકો એમ છો, પણ જે છે નેચરમાં જે વસ્તુ એવી છે કે
તમારે પોપ્યુલેશનને આખી પોપ્યુલેશનને સ્ટડી કરવા જાઓ ને તો એ વસ્તુઓનો નાશ થઈ જતો હોય. એટલે કે ધારો કે કોઈ ફટાકડા બનાવતી ફેક્ટરી છે અને મારે ચેક કરવું છે કે એ દરેક જે પ્રોડક્ટ જે બહાર આવે છે કોઈ પણ ફટાકડાની એ કેવી છે, બરાબર. તો હવે દરેક ફટાકડો જે બહાર તૈયાર થઈને આવે છે એ દરેકને હું ચેક કરીશ તો શું થશે? લાસ્ટમાં તો એક પણ પ્રોડક્ટ જ નહીં બચે મારી પાસે કે જે હું માર્કેટમાં મૂકી શકું, બરાબર. તો આવા જ્યારે નેચર હોય આપણી જે પોપ્યુલેશનનું જે યુનિટ જે છે એનો આવો નેચર હોય ત્યારે કમ્પલસરી આપણે સેમ્પલિંગ ટેકનિક્સનો જ યુઝ કરવો પડે અને એનાથી જ આપણે આગળ વધવું પડે, બરાબર. એટલે કે હજી એક એવું એક્ઝામ્પલ જોયું હતું આપણે બલ્બવાળું, કે બલ્બમાં મારે એડવર્ટાઇઝમેન્ટ આપવી છે. તમે જુઓ છો અત્યારે ઘણા બધા બલ્બ જે છે CFC બલ્બ્સ વગેરે એની એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય કે આટલી કલાક ચાલે છે, આટલા ડેઝ, રાઈટ, 1 વર્ષની વોરંટી આવે. તો એ ખબર કઈ રીતે પડે કે કોઈ એક બલ્બ છે એની લાઈફ કેટલી હોય, એવરેજ લાઈફ, બરાબર. તો એની માટે તો એ બલ્બ જ્યાં સુધી ઉડી ન જાય, જ્યાં સુધી ડિફ્યુઝ ન થઈ જાય ત્યાં સુધી તમારે એને શરૂ રાખવો પડે, ઓકે. તો હવે જ્યારે મારે એની એવરેજ લાઈફ વિશે કોઈ સ્ટેટમેન્ટ કેવું છે તો કંઈ થોડી હું જે પ્રોડક્શન થાય છે એ બધાને તો શરૂ રાખીને ડિફ્યુઝ થાય ત્યાં સુધી નહીં જોઈ શકું ને, રાઈટ. તો જ્યારે આવું થતું હોય ત્યારે શું કરવામાં આવે છે? સેમ્પલ લેવામાં આવે છે. ધારો કે 1000 બલ્બ જે છે પ્રોડક્શન થાય છે એનું, તો એનાથી 1000માંથી જે છે એ હું જ્યારે સ્ટાર્ટિંગમાં મારે કરું તો 1000માંથી હું 100 જેટલી પ્રોડક્ટ જે છે એને હું ટેસ્ટ કરી શકું કે જ્યારે મારે સેન્ટેન્સ આખું કેવું છે કે એવરેજ લાઈફ કેટલી છે મારા બલ્બની, બરાબર. ત્યારે કમ્પલસરી આપણે સેમ્પલિંગ ટેકનિક્સનો યુઝ કરવો પડે. અને અમુક જગ્યાએ એવી છે કે જ્યાં કમ્પલસરી આપણે પોપ્યુલેશનને સ્ટડી કરીએ છીએ, સેમ્પલિંગ યુઝ કરતા નથી. બહુ વાસ્ટ ડેટા હોય ને છતાં પણ આપણે સેમ્પલિંગ નથી યુઝ કરતા. એની માટે પણ આપણે તે દિવસે જોયું હતું કે જે છે સેન્સસનો આપણે જે દર 10 વર્ષે થાય છે વસ્તી ગણતરી, એમાં કમ્પલસરી આપણે આખી જ પોપ્યુલેશનને સ્ટડી કરીએ છીએ, એમાં કોઈ પણ પ્રકારનું સેમ્પલ લેતા નથી, બરાબર. તો આ જે છે એ થઈ ગયું સેમ્પલિંગ વિશેનું ઇન્ટ્રોડક્શન. હવે જુઓ સેમ્પલિંગની ટર્મિનોલોજીસ છે થોડીક કે કોને કહેવાય. તો એ જે છે એ ટર્મિનોલોજી થોડી આપણે પહેલાં પણ જોઈ હતી અને અત્યારે પણ થોડી સમજાવી દઉં છું, રાઈટ. A population is a group of experimental data, persons, etc. A population is built up of elementary units which cannot be further decomposed, right. Next શું છે? A group of elementary units is called a cluster. કોને કહેવાય cluster? A group of elementary units is called a cluster, right. Next છે population total is the sum of all the elements in the sample frame. Then its population mean. Population mean is the average of all elements in a sample frame or population. Next છે the fraction of the population or data selected in a sample is called sampling fraction. Next, the reciprocal of the sampling fraction is called the rising factor. Next શું છે? A sample in which every unit has the same probability of selection is called a random sample. If no repetitions are allowed, it is termed as a simple random sampling selected without replacement. If repetitions are permitted, the sample is selected with replacement. બરાબર. પોપ્યુલેશન વિશે તે દિવસે પણ ચલો સોરી એટલે પોપ્યુલેશન વિશે આપણે તે દિવસે પણ ચેક કર્યું હતું કે કોને કહેવાય છે અને સેમ્પલ વગેરે પણ જોયું હતું. તો લાસ્ટવાળું જે છે એ પણ મેં તે દિવસે કીધું હતું કે સિમ્પલ રેન્ડમ સેમ્પલ પહેલાં તો કોને કહેવાય કે પોપ્યુલેશનમાંથી જો દરેક સેમ્પલને આવવાની પ્રોબેબિલિટી સેમ હોય, દરેક યુનિટને આવવાની પ્રોબેબિલિટી જો સેમ હોય તો એને આપણે કહીશું આપણું રેન્ડમ સેમ્પલ, બરાબર. સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ જે છે 2 પ્રકારના છે, વિથ રિપ્લેસમેન્ટ, વિધાઉટ રિપ્લેસમેન્ટ. જો રિપીટેશન્સ જે છે એ પરમિટેડ ન હોય તો એ થઈ ગયું વિધાઉટ રિપ્લેસમેન્ટ, એટલે એને લખશું SRSWOR. અને જો રિપીટેશન્સ જે છે એ પરમિટેડ હોય તો
એ છે વિથ રિપ્લેસમેન્ટ, SRSWR. એટલે ત્યારે શું થતું હોય કે હું કોઈ પણ યુનિટ જે છે સિલેક્ટ કરું છું. એક કોઈ બોક્સ છે, બોક્સની અંદર 10 બોલ છે, એમાંથી 5 જે છે રેડ કલરના છે, 2 વ્હાઇટ છે, 3 યલો છે, રાઈટ. તો હવે એમાંથી રેન્ડમલી મારે 3 બોલ સિલેક્ટ કરવાના છે અને જોવાનું છે કે ઓછામાં ઓછા 2 બોલ રેડ આવે એની કંઈક પ્રોબેબિલિટી ચેક કરવાની હોય, બરાબર. તો શું થતું હોય કે વિધાઉટ રિપ્લેસમેન્ટ જ્યારે હોય ત્યારે હું રેડ બોલ જે છે એ કાઢું છું. એ રેડ બોલ ફરીથી મારે અંદર નથી મૂકવાનો, બરાબર. પછી બીજો બોલ જે મેં સિલેક્ટ કર્યો એ વ્હાઇટ છે, ત્રીજો લીધો એ પણ વ્હાઇટ છે, બરાબર. તો એ બંને બોલને હવે મારે 3માંથી એક પણ ને જરૂર સિલેક્ટ કરી લઉં છું, પછી બહાર જ રાખવાના છે, અંદર મૂકવાના નથી. એ છે વિધાઉટ રિપ્લેસમેન્ટ. વિથ રિપ્લેસમેન્ટમાં શું હશે? ઊંધું હશે. મેં સિલેક્ટ કરી લીધો, જોયો બોલ, ઓકે રેડ કલરનો છે, મેં નોટ કરી લીધો, ફરીથી એ બોલને અંદર મૂકી દીધો. એટલે હજી એક પોસિબિલિટી છે કે એ જ બોલ ફરીથી પાછો હું સિલેક્ટ કરી શકું એમાંથી, રાઈટ. તો એ થઈ ગયું સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ વિધાઉટ રિપ્લેસમેન્ટ એન્ડ વિથ રિપ્લેસમેન્ટ, બરાબર. તો આજે જે છે આપણે થોડું ઇન્ટ્રોડક્શન જોયું. જે લોકો લાસ્ટ લેક્ચરમાં નહોતા એના માટે મેં વધારે ફરીથી સમજાવ્યું છે અમુક જે લાસ્ટ લેક્ચરની બાબત હતી એ, અને થોડી ટર્મિનોલોજી જોઈ. તો નેક્સ્ટ લેક્ચરમાં જે છે હવે એડવાન્ટેજીસ જોવાના છે સેમ્પલિંગના અને એક કેરેક્ટરિસ્ટિક ઓફ ગુડ સેમ્પલ, બરાબર. એ થઈ જાય બંને પછી સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ જ જોવાનું છે. સેમ્પલિંગ ફ્રેમ વગેરે છે આપણી પાસે, જો જોઈ લઈએ તમારા સિલેબસ વિશે થોડું ઘણું. જો એ બધું ડીપમાં ભણવાનું હશે તો એ પણ છે આપણી પાસે કન્ટેન્ટ, એ પણ ભણી લેશું. ઇધર આપણે ડાયરેક્ટલી સ્ટાર્ટ કરશું સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ વિથ રિપ્લેસમેન્ટ, વિધાઉટ રિપ્લેસમેન્ટ. ઓકે, તો આજનો લેક્ચર જે છે અહીંયા પૂરો કરીએ. નેક્સ્ટ વીક જે છે આ જ દિવસે હું મારો લેક્ચર યુટ્યુબ પર અપલોડ કરી દઈશ. ઓકે, થેન્ક યુ.